નમસ્કાર મિત્રો, હું વેલનેસ એન્ડ ફિટનેસ કોચ નેવિલ ભાટિયા. આજે થર્ડ ટિપ્સ માટે આપણે જાણીશું કે બ્રેકફાસ્ટ. પહેલાં તો બ્રેકફાસ્ટનો મતલબ સમજીશું. બ્રેકફાસ્ટ મતલબ કે સવારનો નાસ્તો, પણ રિયલ મતલબ એનો એવો છે કે બ્રેકફાસ્ટ મતલબ આપણે જ્યારે રાતે ખાઈએ છીએ અને સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે એ બેની વચ્ચે 7 થી 8 કલાકનો એક બ્રેક પડતો હોય છે અને ત્યાર પછી આપણે સવારે ઉઠીને ફરી કંઈક ખાવાનું હોય છે. તો મતલબ કે જે બ્રેક પડી એને ફાસ્ટ મતલબ એને તોડવાની છે, એટલે એને બ્રેકફાસ્ટ કહેવામાં આવે છે. બટ આપણે હવે શું કરીએ છીએ તે આપણને ખબર નથી હોય, એટલે એ બ્રેકફાસ્ટ દરમિયાન આપણે એવા પ્રકારના ખોરાક લેતા હોઈએ છીએ જેનામાં વધારે પડતું કાર્બોહાઈડ્રેટ રહેતું હોય છે, સુગરનું પ્રમાણ રહેતું હોય છે. તો જેમ કે આપણા ઇન્ડિયા કલ્ચર પ્રમાણે ભજીયા રહેતા હોય છે, સેવસર રહેતું હોય છે, સવારે મમરા રહેતા હોય છે, પૌવા રહેતા હોય છે, ઢેબરા રહેતા હોય છે, પરોઠા રહેતા હોય છે. આવા ઘણી બધી વસ્તુઓ આપણે મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં રહેતા હોઈએ છીએ. બટ જ્યારે આપણી બોડીમાં 7 થી 8 કલાકનો બ્રેક પડ્યો છે ત્યારબાદ આપણી બોડીને એક એવા ખોરાકની જરૂરિયાત હોય છે જે એને બૂસ્ટ કરે, એને એનર્જી આપે. તો સૌથી બેસ્ટ ઓપ્શન છે તે ફ્રૂટ, કે તમે 1 થી 2 ફ્રૂટ લો અને જેને તમે ખાઓ. યસ, તો એ ખાવાથી શું થશે કે તમારી બોડીને સવારમાં એક હેલ્ધી નાસ્તો મળશે. તે ના કાર્બ્સ મળશે ના સુગર મળશે, જેથી તમને જ્યારે બપોર સુધી એ તમને ટકાવશે અને તમારી એનર્જીને બી બૂસ્ટ કરશે. કારણ કે ઘણી બધી વાર આપણે કાર્બ્સ ખાતા હોઈએ છીએ તો બપોર સુધી આવતા આપણને ઊંઘ આવતી હોય છે, ઝોકા આવતા હોય છે, બગાસા બંધ નહીં થતા. બટ જ્યારે સવારમાં તમે એપલ છે, કેળું છે, ચીકુ છે, ઘણા બધા ફ્રૂટ્સ છે જેને ખાશો તો તમારી એનર્જીને હજુ વધારશે. શું તમે રેડી છો નેક્સ્ટ ડેની ટિપ્સ માટે? તો કમેન્ટમાં યસ કરીને લખો. એન્ડ નેક્સ્ટ ડેની ટિપ્સ માટે સબસ્ક્રાઇબ એન્ડ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.